સૌરાષ્ટ્રમાં રાજકોટની હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ ફરી એકવાર ઉઠી છે. છેલ્લા એક વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મૂકવામાં આવી છે અને રજૂઆત પણ કરાઈ રહી છે. જે અંતર્ગત આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલ પાડી સરકારને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છના 80 તાલુકાના 5,000થી વધુ ગામડાઓ આવેલ છે અને ગુજરાત હાઈકોર્ટમાં 40% લિટિગેશનના કેસ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવેલા છે. ત્યારે હાઈકોર્ટનું ભારણ પણ ઘટશે અને લોકોને ઝડપી ન્યાય પણ મળશે. બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, કર્ણાટક જેવા રાજ્યોમાં પણ એકથી વધુ હાઈકોર્ટ બેન્ચ આવેલી છે. તો ગુજરાત કેમ નહીં તે સવાલ સાથે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ બીજું મોત હોવાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 14 બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ દેલવાડા ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને રવિવારે અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતા પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલની ચકાસણી કરી ગાંધીનગર મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી. અમેરિકા અને સાઉદી અરબે ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સેના અનુસાર આ ઠેકાણાઓ પરથી અમેરિકી સૈનિકો અને સાઉદી અરબના ઉર્જા ઠેકાણા ઉપર હુમલા કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. જ્યારે ઇરાકની પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સનો દાવો છે કે આ હુમલાઓમાં તેના 20 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. હુમલાના થોડા કલાકો પછી ઈરાને જવાબી કાર્યવાહીમાં ઘણી બેલેસ્ટિક મિસાઇલો છોડી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર આ મિસાઇલો જોર્ડનમાં અમેરિકી સૈન્ય અડ્ડા તરફ છોડવામાં આવી હતી, પરંતુ તે તમામને રસ્તામાં જ રોકી દેવાઈ હતી. બીજી તરફ સાઉદી અરબે તેના પૂર્વીય પ્રાંતના તેલ ઠેકાણાઓ તરફ આગળ વધી રહેલા ઘણા ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો. જ્યારે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હોર્મુઝ સ્ટ્રેટમાં 3 તેલ ટેન્કર રોકવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત યમનના હુતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં એક સાઉદી તેલ ટેન્કર પર બેલેસ્ટિક મિસાઇલ છોડવાની વાત કહી છે. ગુજરાતમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ વરસાદ થયો છે. મહીસાગરના લુણાવાડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. 28 જુલાઈએ સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદમાં 18 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ધોળકા, કપરાડા, નાના પૂંઢા અને સુબીર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં ટ્રાફિક પોલીસને દંડ ન વસૂલી માત્ર ટ્રાફિક નિયમન કરવા જ સૂચના આપી હતી. ત્યારે શહેરના કલેક્ટર કચેરીની બાજુમાં ચાની દુકાનમાં અકસ્માત અંગેની અરજીમાં 10,000ની લાંચ લેતા ટ્રાફિકના એએસઆઈ ઝડપાયા છે. આ કેસમાં પોલીસ સ્ટેશનના અન્ય એક અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની એસીબીએ તપાસ શરૂ કરી છે. રાણીપ વિસ્તારમાં થયેલા એક અકસ્માત કેસમાં અરજી થઈ હતી. જે વ્યક્તિ વિરુદ્ધ અકસ્માતની અરજી થઈ હતી તેની તપાસ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશજી રાજપૂત કરી રહ્યા હતા. મુકેશજીએ જેના વિરોધમાં અરજી થઈ તેને તપાસ માટે બોલાવ્યા હતા. આક્ષેપિત વ્યક્તિ તેમની સાથે વકીલને લઈને ગયા હતા. એએસઆઈ મુકેશજીએ વકીલ પાસેથી આ અરજીમાં કોઈ કાર્યવાહી ન કરી દફતરે કરવા 10,000 રૂપિયાની લાંચ માંગી હતી. પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર વડગામ તરફથી આવી રહેલી એક રિક્ષા બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા હતા. ઈજા પામનાર 5 લોકો છે, જેમાં નાની મોટી ઈજાઓ છે. મૃત્યુ પામનારા લોકો રિક્ષામાં સવાર હતા. હાલ તપાસ ચાલુ છે.
મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી અને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીના બીભત્સ વિડીયો અને ફોટો પ્રેમીએ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ કર્યા હતા. યુવતીએ પ્રેમી સાથે હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેના ફોટો વિડીયો તેમણે ઉતાર્યા હતા, જે યુવકના મોબાઈલમાં હતા. ત્યારબાદ યુવતીના પરિવાર લગ્નની ના પાડતા તેના ફોટા અને વિડીયો વાયરલ કરી દીધા હતા, જેના પગલે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીભત્સ વિડીયો અને ફોટા વાયરલ કર્યા હતા અને ફોટા ઉપર ફોન નંબર લખીને ₹300 લખી સગા સંબંધીઓને તેમજ અજાણ્યા લોકોને મોકલ્યા હતા. નરોડા પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ કરીને સુમિત તિવારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે. જૂનાગઢ જીઆઈડીસી 2માં આવેલી ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને સ્થાનિક કારખાનેદારો, ઉદ્યોગકારો અને કામદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જીઆઈડીસી આસપાસના ફેક્ટરી માલિકો અને શ્રમિકો ધુમાડા તથા પ્રદૂષણના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કારખાનેદારોનો આક્ષેપ છે કે પ્લાન્ટમાંથી સતત કાળો ધુમાડો અને દુર્ગંધ છોડવામાં આવે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તમામ આક્ષેપોને નકાર્યા છે અને જણાવ્યું છે કે પ્લાન્ટ સરકારના તમામ નિયમો અને ધોરણોનું પાલન કરીને કાર્યરત છે. જીઆઈડીસી ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ચોવટિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ એ જૂનાગઢ જિલ્લાના 800થી વધારે તબીબોની યુનિટથી બનેલી એક રાસાયણિક ફેક્ટરી છે. જામનગર એલસીબી પોલીસે કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કીના કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹1,06,510ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આ ચોરીઓ પવનચક્કીના ટાવરમાંથી અર્થિંગ માટેના કોપર કેબલ વાયરની હતી. એલસીબીએ ગણતરીના કલાકોમાં આ ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ચૌધરીના નેતૃત્વમાં વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસીમાં આવેલ અર્જુન મેટલ કારખાનામાં દરોડો પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ખીમલિયા ગામનો કાનાભાઈ નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. રાધનપુર સ્થિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. તપાસ અર્થે નિવેદન આપવા આવેલા પિતા પુત્ર સહિત 3 શખ્સોએ ફરજ પરના એએસઆઈ ઘનશ્યામસિંહ રામોજી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું ગળું દબાવી દિવાલમાં માથું અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ રાધનપુર તાલુકાના અગીચણા ગામના શંકરભાઈ ડુંગરભાઈ આયર અને તેમના પુત્ર લક્ષ્મણભાઈ ઉર્ફે લાલાભાઈ શંકરભાઈ આયર કચેરી ખાતે એક ઇન્ક્વાયરીના કામે નિવેદન નોંધાવવા આવ્યા હતા. સમજાવટ દરમિયાન આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓ તેમના અન્ય સાગરીત ભરતભાઈ શંકરભાઈ આયરના ટેલિફોનિક સંપર્કમાં રહી પૂર્વ આયોજિત યોજનાના ભાગરૂપે હુમલો કર્યો હતો.